નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કંપનીના મજૂર સાથે બનેલ સત્ય ઘટના। મારા ઘરની સામેના ઘરમાં કાકા કાકી રહે છે। એમને કોઈ સંતાન નથી। કાકા 75 વર્ષની વયના છે, કાકી 70 વર્ષના છે, પણ બંને જણા હેલ્થથી મજબૂત છે। એમાં કાકા તો ખૂબ જ મજબૂત છે। 6 ફૂટ લાંબા અને મજબૂત બાવડા ધરાવે છે। ફોજી જેવા આ ઉંમરે પણ 5 જવનિયા જેને બગલમાં દબાવીને રાખી શકે એવા છે। આજની તારીખે પણ મજૂરી કરીને જીવન ગુજારે છે। મકાન બાંધકામની દુકાને જાય છે। રોજ લારી લઈને લોખંડની ગાડી આવે તો લોખંડ ઉતારવા માટે જાય અને સિમેન્ટ આવે તો સિમેન્ટ ઉતારવા માટે જાય અને આવી રીતે રોજની 500 રોજની મજૂરી કામ કરી નાખે છે। એમાં બંને જણાનું ગુજરાન ચલાવે છે। હું ઘણા સમયથી વિચારતો હતો, એક મજૂરી કામ કરનાર મજૂર આટલી બધી મોંઘી સોસાયટીમાં મકાન કઈ રીતે રાખી શકે? થોડી નવાઈ લાગે એવી વાત છે। તો રોજ એમની પાસે બેસું અને પૂછવાનું મન થાય અને ભૂલી જતો હતો અને અઠવાડિયા 10 દિવસ પહેલાં બેઠો હતો અને મોકો મળી ગયો હતો તો પૂછી લીધું, કાકા આટલું બધું મોંઘું મકાન તમે મજૂરી કરીને પૈસા બચાવીને લીધું છે? તો કે ના, આ જે બિલ્ડરે સોસાયટી બનાવી છે એમના બાપાના ઘરે તારી કાકી ઘરકામ કરવા માટે જતી હતી। એમની મમ્મી અને એમની વહુના સુવાવડના કામ કર્યા હતા અને 6 વર્ષ સુધી એક પણ પૈસો લીધા વિના કામ કર્યું હતું। તો આ સોસાયટીમાં મકાન માટે પ્લોટ બક્ષિસમાં આપ્યો હતો અને બાંધકામ માટે લોખંડ, સિમેન્ટ, ઈંટો, કપચી, રેતી સિવાયના બધા સામાનના જરૂર પડતી હતી। એ દુકાનોમાંથી લારીમાં ભરી ભરીને 40 મકાનના બધાના સામાનના ફેરા મેં માર્યા હતા, એક પણ રૂપિયો લીધા વિના। તો બાંધકામના ખર્ચની મજૂરી મેં કરી હતી અને જમીન માટેની મજૂરી તારી કાકીએ કરી હતી। બાકી સમારીના તાકાત કે ઓકાત છે કે આટલું બધું મોંઘું મકાન સપનામાં પણ બનાવી શકવાની? મેં કહ્યું, હવે તમારા આ મકાનનું વારસદાર કોણ? તમારે તો સંતાનો નથી, ભાઈ ભત્રીજા એવું કોઈ પણ છે? તો કે ના, મારે કોઈ સગું ભાઈ બહેન છે, ના તારી કાકીનું કોઈ સગું વહાલું છે અને અમે બંને જણા જીવીએ છીએ ત્યાં સુધી રહીશું, હાથ પગ ચાલે છે ત્યાં સુધી મજૂરી કરીને જીવન ગુજારી લઈશું, નહીં ચાલે ત્યારે વેચીને બાકીનું જીવન પસાર કરીશું। મેં કહ્યું, સરસ, એ જ કરાય તો કે હા, ભગવાને અમારા ગડપણની વ્યવસ્થા માટે જ અમારી પાસે આટલું કામ કરાવી દીધું છે। બાકી અમારું શું થતું આગળ પાછળ? દૂર દૂર સુધી અમારું કોઈ પણ સગું વહાલું છે નહીં, તો એનું વારસદારમાં નામ લખાવીને જીવતે પાળે અને મુવે બાળે એવું લખાણ કરાવી દેતા। તો છેલ્લા સમયમાં એ કરતું મેં કહ્યું નથી કોઈ, એ જ સારું છે। બાકી આટલી બધી મોંઘી પ્રોપર્ટી માટે તમારી હામાં હા મિલાવી દેતા અને તમે લોકો આ દુનિયા જલ્દી છોડી દો એવા કાવતરા કરતા હોત। આજકાલ લોકોની નજર રૂપિયા, પૈસા અને પ્રોપર્ટી માટે એટલી બધી હદે નીચી સપાટી પર આવી છે કે સારામાં સારા લોકો પણ છેલ્લી કક્ષાના કામ કરે છે। એટલે નથી, એ જ સારું છે। બાકી આ પ્રોપર્ટી વેચીને તમે બીજા 50 વર્ષ સુધી જીવો તો પણ આરામથી બેઠા બેઠા સારામાં સારા ભાડાના મકાનમાં રહી શકો છો, એટલી કિંમત મળી જાય એમ છે। અને હજુ બીજા 5 વર્ષ બાદ વેચો તો હાલ કરતાં ડબલ કિંમત મળશે। તો કે 5 વર્ષ જ્યાં સુધી છું હું મજૂરી કરીને અમારા બંને જણા માટે ખાવાનો ખર્ચો કાઢી શકું છું, ત્યાં સુધી તો વેચવાનો કોઈ ઈરાદો નથી। મારા હાથ પગ થાકી જશે પછી વેચી દે
મેં કહ્યું, હા હો, એ વાત સાચી છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.